જય ભારત મિત્રો. તો ગઈકાલે આપણે લેક્ચરની અંદર નેટવર્ક, કોમ્પ્યુટર નેટવર્ક અને કોમ્પ્યુટર નેટવર્ક કોમ્યુનિકેશન, ટાઈપ્સ ઓફ ધી નેટવર્ક્સ જેવા કે લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક, મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક ત્યાં સુધી કમ્પ્લીટ જોયેલું હતું. અને એના પછી લોકલ એરિયા નેટવર્ક, મેન, લેન અને વેન ત્રણેયનો આપણે ડિફરન્શિએટ જોયો હતો, ત્રણેયનું ડિફરન્સ જે હતો તે જોયું હતું. હવે આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવાનું છે નેટવર્ક આર્કિટેક્ચર. સૌથી પહેલાં તો નેટવર્ક એટલે શું એ તો તમને ખ્યાલ આવી ગયો કે બે અથવા એથી વધારે કોમ્પ્યુટરની સિસ્ટમ અથવા તો એના કોઈ યુનિટ્સ એકબીજા સાથે કનેક્ટ હોય અને માહિતી અથવા તો ડેટા એકબીજા સાથે ટ્રાન્સફર કરી શકતા હોય, એકબીજા સાથે કોમ્યુનિકેટ કરી શકતા હોય તો એને કહેવાશે નેટવર્ક. હવે વાત છે આર્કિટેક્ચર. તો આર્કિટેક્ચર શબ્દ આવ્યો આર્કિટેક્ટ ઉપરથી. આર્કિટેક્ટ એટલે શું? આર્કિટેક્ટ એટલે કે એક પ્રકારનો પ્લાનર કહી શકીએ કે એ વ્યક્તિ શું કરે, આર્કિટેક્ટ હોય તે શું કરે, કોઈ પણ વસ્તુને લુક આપવાનો પ્રયત્ન કરે, એ વસ્તુને સારી રીતના દેખાય એવો પ્રયત્ન કરે, એને કહેવાય આર્કિટેક્ટ. જેમ કે સિવિલ એન્જિનિયરની લાઇનમાં આર્કિટેક્ટ એટલે શું થશે કે જે મકાનનું પ્લાનિંગ કરશે, એને લુક આપશે, એની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરશે. એવી જ રીતના અત્યારે છે નેટવર્કનો આર્કિટેક્ટ. એટલે અત્યારે નેટવર્ક આર્કિટેક્ટના સંદર્ભમાં આપણે આર્કિટેક્ટ એટલે લુક જેવું જોઈ લઈએ કે કેવું તે દેખાશે, એની રચના કેવી હશે તે. તો નેટવર્કની રચના અત્યારે નેટવર્કના આર્કિટેક્ટ. એના મેઇનલી બે પાર્ટ છે. એક છે ક્લાયન્ટ સર્વર નેટવર્ક અને બીજું છે P2P યાની કે પિયર ટુ પિયર. હવે બંનેની ફિગર તમારી સામે છે. જો બંનેમાં શું ફરક છે જોતા જ ખબર પડી જાય છે કે ક્લાયન્ટ સર્વર નેટવર્કમાં શું છે કે ક્લાયન્ટ સર્વર તો એક સર્વર હશે અને એનું નેટવર્કિંગ કોની સાથે થયું હશે, ક્લાયન્ટ એટલે કે બહુ બધા બીજા પીસી સાથે. એક સર્વર હશે અને બાકીના એના પીસીઓ હશે. અહીંયા તમને દેખાય છે એ રીતનું કે આ આપણું ક્લાયન્ટ સર્વર છે અને આ એના 4 પીસી સાથે એનું કનેક્ટેડ શું છે. અને બીજું છે પિયર ટુ પિયર. તો પિયર ટુ પિયરમાં શું છે કે આ બધા ક્લાયન્ટ બધા પીસીનું એક અને એક સાથે આખું આમ રિંગ જેવું બને છે, જ્યારે આમાં સ્ટાર જેવું બને છે. હવે બંને વસ્તુ છે શું એ ડિટેલ્સમાં આપણે જોવાની છે. ફિગર ઉપરથી તમને રફલી આઈડિયા આવી ગયો હશે કે ક્લાયન્ટ સર્વર નેટવર્ક અને પિયર ટુ પિયર નેટવર્કમાં કઈ રીતના બંનેના આર્કિટેક્ચરમાં ફરક છે તે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેટવર્ક આર્કિટેક્ટ. ઓવરઓલ ડિઝાઇન ઓફ ધી નેટવર્ક. Overall design of the network, overall design of computer network that describe how to computer network is configured and what the strategy are being used. એટલે આર્કિટેક્ટ નેટવર્ક આર્કિટેક્ટની આ ડેફિનેશન છે કે ઓવરઓલ ડિઝાઇન એની કેવી છે. ઓવરઓલ ડિઝાઇન ઓફ ધી કોમ્પ્યુટર નેટવર્ક એટલે એ શું ડિસ્ક્રાઇબ કરે કે કોમ્પ્યુટર નેટવર્કનું કન્ફિગરેશન શું છે અને એની સ્ટ્રેટેજી શું છે કે આપણે કઈ રીતના એને યુઝ કરી શક્યું, એને કહેવાશે નેટવર્ક આર્કિટેક્ચર. મેનલી ફોકસ ઓન ધ ફંક્શન ઓફ ધી નેટવર્ક. મેન ફોકસ શું છે, એનો મેન ગોલ શું હોય કે નેટવર્કના ફંક્શન, એને મહત્વનો નેટવર્કનું ફંક્શન જે છે ને એ એનું એક મેઇન ફોકસ એના ઉપર હોય. અને ઓલ્સો નોન એઝ અ નેટવર્ક મોડેલ ઓર નેટવર્ક ડિઝાઇન. એટલે તમને એક્ઝામમાં એમ પૂછે કે નેટવર્ક આર્કિટેક્ટ, નેટવર્ક મોડેલ અથવા તો નેટવર્ક ડિઝાઇન, તો ત્રણ વસ્તુ સેમ. જો નેટવર્ક ટાઈપ એ આગળ જોઈ ગયા. હવે છે નેટવર્ક ડિઝાઇન અથવા તો નેટવર્ક મોડેલ અથવા તો નેટવર્ક આર્કિટેક્ટ. અને પછી જોશું નેટવર્ક ટોપોલોજી. ત્રણેય વસ્તુ અલગ અલગ છે, એકબીજા સાથે મિક્સ ના થાય એ ધ્યાન રાખજો. ટાઈપ્સ ઓફ ધી નેટવર્ક પૂછે એટલે પહેલા 3 લેન, વેન અને મેન.
નેટવર્ક આર્કિટેક્ટમાં બે, ક્લાયન્ટ ટુ સર્વર અને બીજું છે પિયર ટુ પિયર. હવે આપણે જોઈએ ક્લાયન્ટ ટુ સર્વર નેટવર્ક. એક સર્વર છે અહીંયા અને એનું શું છે, ક્લાયન્ટના પીસી આરે કનેક્શન છે. બે વસ્તુ બે ફિગર છે અહીંયા ક્લાયન્ટ ટુ સર્વર નેટવર્ક આર્કિટેક્ટની. અ ક્લાયન્ટ સર્વર નેટવર્ક is a network in which they share file and application are stored in the server, but network user એટલે કે client can still store file on their individual computer. આમાં શું છે કે એક સર્વરની અંદર બધા ડેટા એની અંદર હશે, પણ ક્લાયન્ટ જો તે ચાહે, એટલે કે જે કોમ્પ્યુટર ઉપર બીજા કનેક્ટેડ કોમ્પ્યુટર ઉપર વર્ક કરે છે ક્લાયન્ટ, તો એ પણ એના પીસીની અંદર જે સર્વરની માહિતી છે એ સ્ટોર કરી શકે છે. A server is a computer that share the information and resources with the other computer on the network. સર્વર શું છે? સર્વર કંઈ અલગ વસ્તુ નથી, એક કોમ્પ્યુટર જ છે કે જેની અંદર બધી રિસોર્સિસ એટલે બધી માહિતી એની અંદર સ્ટોર કરેલી હોય, અને એ કોની સાથે શેર કરે છે? તો એની સાથે જે બે કનેક્ટ છે પીસી, જેટલા બી કનેક્ટ હશે, અહીંયા કોઈ થર્ડ વન હશે તો એની સાથે પણ એ માહિતી શેર કરશે. તો એ થઈ ગયું સર્વર. અને ક્લાયન્ટ શું છે? તો જે આ વસ્તુ, જે આ કોમ્પ્યુટર છે, આ કોમ્પ્યુટર જે માહિતી લેવા માટે છે એ થશે ક્લાયન્ટ, જે માહિતી આપવા માટે છે તે થશે સર્વર, અને બંનેનું કનેક્શન થશે ક્લાયન્ટ ટુ સર્વર નેટવર્ક. The client is a computer which request the services or file from a server computer. ક્લિયર અહીંયા સુધી નેટવર્ક આર્કિટેક્ટ? એક વખત તમે આ સમજી લો શાંતિથી, કારણ કે નેટવર્ક આર્કિટેક્ટ અલગ વસ્તુ છે, ટાઈપ્સ ઓફ ધી નેટવર્ક અલગ છે, અને આના પછી એક નેટવર્ક ટોપોલોજી આવશે તે પણ અલગ છે. ખાસ એટલે ખાસ બંને વચ્ચે, ત્રણેય વચ્ચે કન્ફ્યુઝન થાય નહીં. હવે છે પિયર ટુ પિયર અથવા તો P2P. It is a network with all the nodes acting as a both server and client. એટલે પિયર ટુ પિયરમાં શું છે? એનું ઈ સર્વર છે અને એનું ઈ ક્લાયન્ટ છે, એનું ઈ સર્વર છે અને એનું ઈ ક્લાયન્ટ છે. બધા ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાની રીતના એક્ટ કરી શકે. A PC can access file located on the another PC and can also provide file to the other PCs. એટલે આ પીસીની માહિતી આમાં આવી શકે, આ પીસીની માહિતી આમાં આવી શકે, આની આ માહિતી આ નેટવર્ક પર લઈ શકે, આની આ નેટવર્ક પર લઈ શકે. જ્યારે આમાં શું હતું? આ પીસીની માહિતી આની અંદર આવી શકે ને આની અંદર આવી શકે. આ બંનેની માહિતી એકબીજા સાથે ટ્રાન્સફર થઈ શકે નહીં. જ્યારે આમાં શું છે? આ બધાની પણ એકબીજા સાથે ઇન્ફોર્મેશન છે, ડેટા છે, તે એકબીજાની અંદર તમે યુઝ હોય તે કરી શકો છો. All computer in the peer-to-peer network has an equal responsibility as and capability to use the resources available on the network. સેમ વસ્તુ કે આની અંદર યુઝ થયેલા બધા જ પીસી બધાને સરખું માન મળે છે, મીન્સ કે બધા પોતપોતાની માહિતી એકબીજા પાસેથી લઈ જઈ શકે છે. જ્યારે આમાં શું છે કે આ લોકો ખાલી સર્વર પાસેથી જ માહિતી લઈ શકે છે. બે ક્લાયન્ટ એકબીજા સાથે કનેક્ટેડ નથી, મીન્સ કે એને બંને વચ્ચે માહિતી કોઈ પણ પ્રકારની આમથી તેમ થઈ શકશે નહીં. With the P2P network, no server is needed. Each computer is the network is called a peer. અને આમાં કોઈ પ્રકારના સર્વરની જરૂર પડતી નથી. આ કોમ્પ્યુટર જ છે તે પોતાનો જાતને સર્વર માનશે અને પોતાની જાતને ક્લાયન્ટ માનશે. એટલે આ બધાનું શું થશે? આ બધાને આપણે એઝ અ પિયર તરીકે નામ આપશું. તો આમાં શું છે? અહીંયા આપણે પ્રિન્ટ કાઢવી હશે ને કોઈ પણ પીસીને, તો શું કરશે? આ માહિતી સર્વરને પહોંચાડશે અને સર્વર ત્યાંથી પ્રિન્ટ આપશે. આને કાઢવી હશે ને તો આ માહિતી સર્વરને પહોંચાડશે અને ત્યાંથી ત્યાં આપણને પ્રિન્ટ મળશે. અહીંયા શું છે? આ ડાયરેક્ટ પ્રિન્ટર સુધી જશે, આ પણ ડાયરેક્ટ પ્રિન્ટર સુધી. હવે આ કોમ્પ્યુટરની માહિતી આ કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢી હશે તો પણ આપણને મળી શકશે, કારણ કે બધા એકબીજા સાથે શું છે? કનેક્ટેડ. આ છે P2P. હવે બંનેનો ડિફરન્સ જોઈ લઈએ, ક્લાયન્ટ સર્વર અને P2P. સર્વર હેઝ અ કંટ્રોલ એબિલિટી while the client doesn't. કે સર્વર જે છે
એની પાસે બધા કંટ્રોલ હશે, અને આમાં કંટ્રોલ કોની પાસે હશે? બધા કોમ્પ્યુટર પાસે પોતપોતાના કંટ્રોલ હશે. પછી આમાં કેબલ કોસ્ટ કેવો થશે? હાયર થશે, કારણ કે કેબલ વધારે વપરાશે ને એની અંદર, કારણ કે સર્વરમાંથી ક્લાયન્ટમાં અને આ ને બધા બહુ બધા હશે, તો બહુ બધા સાથે આમાં કેબલનો ખર્ચો અહીંયા સર્વર હશે. ને આમાં શું હશે કે બધા એકબીજા સાથે કનેક્ટેડ હશે, એટલે કેબલિંગ ખર્ચો ઓછો આવશે. ઇટ ઇઝ યુઝ ઇન ધ સ્મોલ એન્ડ લાર્જ નેટવર્ક, અને નોર્મલી યુઝ ઇન ધ સ્મોલ નેટવર્ક લેસ ધેન 3 PC. લાર્જમાં ને બધે વપરાશે, આ ખાલી એમાં વપરાશે સ્મોલ માટે. ઇઝી ટુ મેનેજ, આમાં કંઈક એરર આવી હશે તો આપણે ઇઝીલી મેનેજ કરી શકશું, કારણ કે આપણે એક સર્વર જ ખોલવાનું છે, એમાં જે ફોલ્ટ હશે તે પકડાઈ જશે. જ્યારે પિયર ટુ પિયરમાં શું છે, બધા જ સર્વર છે, બધા જ ક્લાયન્ટ છે, એટલે કે પિયર તરીકે વર્ક કરે છે, તો એમાં આપણે કોઈ પણ પ્રકારનું ફોલ્ટિંગ હશે તો ગોતવું થોડુંક મુશ્કેલ પડશે. ઇન્સ્ટોલ સોફ્ટવેર ઓનલી ઇન ધ સર્વર વાઇલ ધ ક્લાયન્ટ સેટ ધ સોફ્ટવેર, અને ઇન્સ્ટોલ સોફ્ટવેર ટુ એવરી કોમ્પ્યુટર. આમાં તમારે બે વસ્તુને જે પ્રોવાઈડ કરવું હશે તો આની અંદર જ એક કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દો તો બંને યુઝ કરી શકશે. અને આમાં શું હશે, બધા કોમ્પ્યુટરમાં પર્સનલી જઈને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા પડે છે. વન પાવરફુલ કોમ્પ્યુટર એક્ટિંગ એઝ અ સર્વર, અને આમાં કોઈ પણ પ્રકારનું સર્વર હોતું નથી, જે રીતના આપણે આગળ જોયું તેમ. તો આ થઈ ગયું આપણું નેટવર્ક આર્કિટેક્ચર, નેટવર્ક ટોપોલોજી અને નેટવર્ક આર્કિટેક્ચરમાં બે ભાગ, ક્લાયન્ટ ટુ સર્વર અને પિયર ટુ પિયર. ક્લિયર અહીંયા સુધી? તો હવે આપણે આગળ જવાનું છે નેટવર્ક ટોપોલોજી વિશે. આગળથી ફરીથી જોઈ લઈએ આપણે. સૌથી પહેલાં કોમ્પ્યુટર નેટવર્ક કોમ્યુનિકેશન, કોમ્પ્યુટર નેટવર્ક કોમ્યુનિકેશન, ટાઈપ્સ ઓફ ધ નેટવર્ક, 3 પ્રકારના ટાઈપ્સ હતા. લોકલ એરિયા નેટવર્ક એટલે કે LAN, મેટ્રોપોલિટન એટલે MAN, અને વાઇડ એરિયા એટલે VAN. ઇન્ટરનેટ છે તે વાઇડ એરિયાનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. પછી ત્રણેયની કોમ્પેરિઝન આપણે જોઈ હતી, લેન, મેન અને વેન. તમને પૂછાય એક્ઝામમાં કે લેન, મેન અને વેનનું કમ્પેરિઝન જણાવો, તો તમારે આ ટેબલ એક દોરી લેવાનું અને બેઠા તમારાથી 10 માર્ક્સ હશે તે તમારે મેળવી લેવાના રહેશે. પછી અત્યારે આપણે જોયું આર્કિટેક્ટ નેટવર્ક, બે પ્રકારનું હતું, ક્લાયન્ટ નેટવર્ક અને P2P નેટવર્ક. આ એની ડેફિનેશન છે. બેઝિક નેટવર્ક આને બીજા કયા નામથી ઓળખાય છે, તો નેટવર્ક મોડલ અને નેટવર્ક ડિઝાઇન નામના નામે પણ ઓળખવામાં આવે છે, એટલે આને એ પણ કહેવાય છે. એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. નેટવર્ક મોડલ અને નેટવર્ક ડિઝાઇન. ક્લાયન્ટ સર્વર નેટવર્ક, પિયર ટુ પિયર નેટવર્ક, આ બંનેનો ડિફરન્શિએટ. અને હવે આપણે જોવાનું છે નેટવર્ક ટોપોલોજી. હવે આ ફિગરમાં જે તમને ગ્રીન કલરના બોલ્સ દેખાય છે ને, એને અત્યારે આપણે તમે કોમ્પ્યુટર સિસ્ટમ સમજજો. તો કેટલા દેખાય છે, એના નીચે નામ પણ આપેલા છે. શરૂઆત થશે રિંગ ટોપોલોજી, મેશ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, ફુલ્લી કનેક્ટેડ ટોપોલોજી, બસ ટોપોલોજી, ટ્રી ટોપોલોજી અને લાઇન ટોપોલોજી. હવે તમને એમ થાય સર બોલે છે શું, આપણે સમજશું શું આવશે તે અંદર. ફિગર તમારે જેવા નામ છે તે પ્રમાણે ફિગર છે. સ્ટારમાં સ્ટાર બને છે, રિંગમાં એક પૂરી રિંગ બને છે, ટ્રીમાં ટ્રી જેવું કંઈક બને છે. બસ એટલે કે બસ કેવી હોય, સીધી, તો આ બસની સીધી ગેલેરી ને અહીંયા બધા આપણે બેસવાની સીટું, એ પ્રમાણે બસ ટોપોલોજી. લાઇનમાં લાઇન છે અને ફુલ્લી કનેક્ટેડ. અને મેશ એટલે શું, એક પ્રકારની જાળી જેવી રચના. આપણે શરૂઆત કરીએ બસ ટોપોલોજી, એકદમ ઇઝી. બસ એટલે શું, આપણે બેસીએ તે બસ, તો એમાં શું એવું હોય કે વચ્ચે એક ગેલેરી હોય અને પછી બંને સાઈડ શું આવતી હોય, સીટો આવતી હોય. તો આ સેમ વસ્તુ છે.
એટલે આનું નામ પડેલું છે બસ ટોપોલોજી. બસ ટોપોલોજી consists of a single central cable to which all the computers and other devices connected. A bus topology is also known as a bus network. શું કહેવા માંગે છે કે બસ ટોપોલોજીમાં શું હોય કે એક સીધો કેબલ, મેન કેબલ હોય. ધારો કે આ છે આપણો મેન કેબલ, તો એક મેન કેબલ નીકળતો હોય અને એની સાથે અલગ અલગ આપણી સિસ્ટમ કનેક્ટ કરેલી હોય. ધારો કે 1 2 3 4 અને 5 સિસ્ટમ આની અંદર કનેક્ટ કરેલી છે. અને આને બીજું શું કહેવામાં આવે છે, બસ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, બસ ટોપોલોજી. હવે આ શું છે, તો આ કનેક્ટ ક્યારે, બસ ટોપોલોજી ક્યારે કનેક્ટ કરી શકીએ કે નાની રેન્જ માટે આપણે કરવું હોય તો. નાની રેન્જ એટલે કયું આવશે, પહેલા ત્રણમાંથી કયા હતા, LAN, WN અને MAN. તો નાની રેન્જ એટલે કયું આવશે, લોકલ એરિયા નેટવર્ક. તો ઇઝ વેરી કોમન યુઝ ઇન LAN. મસ્ટ હેવ અ કોમન બેકબોન. અને શું છે એક ફાયદો એનો, ધ સેન્ટ્રલ કેબલ ટુ કનેક્ટ ઓલ ધ ડિવાઇસ. તો સેન્ટ્રલ બેકબોન એટલે શું થશે, આપણે ગુજરાતીમાં એને કહીએ શરીરની ભાષામાં તો કરોડરજ્જુ, કે જે આપણી કરોડરજ્જુ છે એની સાથે આપણા હાથ પગ ને બધી વસ્તુ એની સાથે કનેક્ટ હોય. તો આ સેન્ટ્રલ કેબલ છે ને એ એનું શું થશે, બેકબોન, અને એની સાથે બીજા બધા છે તે કનેક્ટેડ હોય છે. All the nodes set the backbone to the communicate with each other on the network. હવે આ છે જે આ પોઈન્ટ એને કહેવાશે નોડ. અને નોડ એટલે મીન્સ કે આપણી સિસ્ટમ માની લઈએ અને એકબીજા સાથે કનેક્ટ હોય મેઇન કેબલ દ્વારા અને એકબીજાની માહિતી એકબીજા સુધી પહોંચાડતા હોય છે. Sometime a bus network has a more than one server. Sometime a server is not needed on the network. કે ભાઈ આમાં સર્વર હોય અને મોટે ભાગે સર્વર હોય, પણ ક્યારેક કેવી કન્ડિશનમાં સર્વરની જરૂર પડતી પણ ન હોય. આ છે બસ ટોપોલોજી. હવે રિંગ, તો રિંગ એટલે શું, એક પ્રકારની રિંગ બનશે. A ring topology consists of all computer and the other device that are connected in the loop. Ring topology also known as a ring network. અથવા આને લૂપ ટોપોલોજી પણ કહેવાય છે, એ પણ એક ધ્યાન રાખજો, કારણ કે એક લૂપ, ક્લોઝ લૂપ બનાવે છે, આને કહેવાય ક્લોઝ લૂપ. હવે આ પણ નાની વસ્તુ એમાં જ વપરાય એટલે લેન માટે જરૂરી છે. ઈચ નોડ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ નેબરહુડ નોડ. આમાં કોઈ પણ પ્રકારનું સર્વર નહીં હોય. આજે આપણે હમણાં જોયું ને કે પિયર ટુ પિયર, એ રીતના એનું કનેક્શન, કે એક કોમ્પ્યુટર છે એ બીજા બે કોમ્પ્યુટર સાથે કનેક્ટ થયેલું હોય છે. A server may exist in the ring network but it will not connect to the all the nodes in the network. એટલે સર્વર હોય છે પણ એ બધા કોમ્પ્યુટર સાથે કનેક્ટ થયેલું ન હોય. એની એક્ઝેસન્ટ બે નેટવર્ક હોય ને, બે કોમ્પ્યુટર એની સાથે કનેક્ટ કરેલું હોય ને આગળ સુધી ચાલતું હોય છે. આ છે બસ ટોપોલોજી. પછીનું છે loop topology અથવા તો ring topology. This server like other nodes will only communicate to two neighborhood nodes. Means કે એક કોમ્પ્યુટરની માહિતી તમે એની બાજુના બે કોમ્પ્યુટરની અંદર શેર કરી શકો છો. એના આ કોમ્પ્યુટર છે તો આનું માહિતી તમે અહીંયા જોઈ શકો અથવા તો અહીંયા જોઈ શકો. આ કોમ્પ્યુટરની ઇન્ફોર્મેશન અહીંયા તમે શેર કરી શકતા નથી, ડાયરેક્ટલી શેર કરી શકતા નથી. વાયા થ્રુ થઈ શકે, આની ઇન્ફોર્મેશન અહીંયા, આની ઇન્ફોર્મેશન અહીંયા. હવે તમે મને એવું કહો કે એક છે બસ ટેકનોલોજી ટોપોલોજી અને બીજું છે આપણી રિંગ ટોપોલોજી, તો બંનેમાંથી કેબલ શેમાં વધારે વપરાશે? તો કેબલ શેમાં વપરાશે વધારે? બસમાં વપરાશે. કારણ કે આમાં શું એક મેઇન કેબલ છે અને ત્યાંથી નોડ આવે છે, જ્યારે આમાં શું છે એકબીજા સાથે જ કોમ્પ્યુટરનું જોડાણ થઈ ગયું હોય છે. હવે જોઈએ સ્ટાર ટોપોલોજી. સ્ટાર એટલે શું કે વચ્ચે એક સેન્ટ્રલ હબ હશે
અને એની આજુબાજુ બધું જોડાણ થયું હશે. આપણે કયું પેલું આર્કિટેક્ચર જોયા, પેલું ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર, એ ટાઈપનું તમે સમજી લો તો પણ ચાલશે. A star topology consists of the central host, means કે આને સર્વર કહેશું, which act as the center and all the nodes connect to the host. A star topology is also known as a star network. વચ્ચે એક હબ હશે ને આજુબાજુ, અહીંથી તમારે કોઈ નવું પીસી આમ જોઈન્ટ કરવું હશે તો પણ થશે, ગમે ત્યાં નવું પીસી જોઈન્ટ કરવું હોય તો થશે. A star network is found in a local area network. A star network must have a host which act as a center. સર્વર એ સેન્ટરમાં હોય છે, એને કહેવાશે હોસ્ટ. The host can be a server, hub or a router. In the star network, every node will not connected to the neighborhood nodes. Every node must contain to the host in the બધા હોસ્ટ સાથે કનેક્ટેડ હોય છે. રિંગ ટોપોલોજીમાં કેમ એકબીજા સાથે કનેક્ટેડ હતું, આમાં એકબીજા સાથે કનેક્ટેડ થશે નહીં. એવરી નોડ મસ્ટ નોટ કનેક્ટ ટુ ધ હોસ્ટ ઇન ધ ઓર્ડર ટુ કોમ્યુનિકેટ. ધ હોસ્ટ વિલ કંટ્રોલ ધ ફ્લો ઓફ ધ કોમ્યુનિકેશન ઇન ધ નેટવર્ક. અને આનું મેન, આને આ બધા ઉપર રાજ કરે, એટલે આમાં કોણ મેન છે, આપણું હબ અથવા તો હોસ્ટ, એના પાવર બધો કંટ્રોલ હોય છે. તો આ થઈ ગયું સ્ટાર ટોપોલોજી આપણું. હવે આગળ જોવાનું છે આપણે ટ્રી ટોપોલોજી. ટ્રીમાં શું છે, આમ જોઈએ ને તો બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજીનું બંનેનું કોમ્બિનેશન છે. તો આ બસ ટોપોલોજીનો મેઇન કેબલ ને એની સાથે આટલું છે તે સ્ટાર ટોપોલોજી. Tree topology is the combination of the bus and the star topology. The tree-like structure allow you to have many servers on the network, and you can branch out the network or many ways, also known as a કયું છે hierarchical network. હાયરાર્કિકલ નેટવર્ક, જો ટ્રી જેવી રચના બને છે. આ બેકબોન કેબલ છે જે આપણી સ્ટાર ટોપોલોજી બસ ટોપોલોજીમાં હતો, તે અહીંયા બ્રાન્ચ પડે છે અને આખી સિસ્ટમ છે સ્ટાર ટોપોલોજીની. આ એનું હોસ્ટ થઈ ગયું ને આ સર્વર થઈ ગયું. Nodes of the sum device are the link to the centrally located hub, which is called the active hub. અહીંયા કંઈક હશે એનું active hub. The active hub has a hardware device called the repeater. These strengthen the transmission and increase the traveling distance of the signal. The secondary hub can be isolated communication between the different computers. In short, તમારે સ્ટાર ટોપોલોજીમાં ખાલી એક એ જ યાદ રાખવાનું છે કે બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજી બંનેનું કોમ્બિનેશન હોય છે. ટ્રી ટોપોલોજીમાં એક સેન્ટ્રલ હબ હોય છે જેની હાથમાં બધો કંટ્રોલ હોય છે અને એની પાસે બધું, અને એની જે અને બીજા હોય છે તે નાના નાના હબ હોય છે. આ કહેવા છે બ્રાન્ચ હબ અથવા તો સ્મોલ હબ, અથવા તો એને બીજું શું નામ કીધું છે, ધી સેકન્ડરી હબ્સ. ક્લિયર અહીંયા સુધી? હવે આવશે મેશ ટોપોલોજી. તો મેશ ટોપોલોજી શું કહે છે? Mesh topology is the network where all the nodes are connected to each other and every computer are એકબીજા સાથે કનેક્ટેડ હોય. જેટલા પણ કોમ્પ્યુટર હોય એને બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય, અને મેશ એટલે કે જાળી જેવી રચના બનાવે. આ કોમ્પ્યુટર છે તો બાકીના જેટલા 5 કોમ્પ્યુટર છે એની સાથે કનેક્ટેડ આ છે, તો આ બીજા 5 આ છે, તે બધા 5 એકબીજા સાથે બધા કનેક્ટેડ હોય છે. It's called the self-healing technology where it receives the data one way on other. એકબીજા સાથે બધા કનેક્ટેડ થયા હોય છે. તમે એક જગ્યાએથી માહિતી બધા કોમ્પ્યુટરમાં તમે જે તે હોય છે તે ઓપરેટ કરી શકતા હોય છે.
Data is the automatically configured to the reach the destination by taking the shortest route. હવે એની રીતના ઓટોમેટિકલી નાનો રસ્તો પસંદ કરી લે છે. અહીંથી અહીંયા મોકલવું છે તો એમ નહીં થાય, અહીંયા જશે, આમ જશે ને આમ જશે, ડાયરેક્ટ અહીંથી આમ. The reliability factor is the high and the kind of the mesh network. The mesh network is based on the very sensible concept and has a lesser chance to the network background. આમાં ધારો કે ઇન કેસ કોઈ એક કેબલ તમારો ખરાબ બી થઈ ગયો હશે તો પણ તમારું ઇન્ફોર્મેશન છે તે અટકી શકશે નહીં, કારણ કે એક કોમ્પ્યુટર બીજા બધા કોમ્પ્યુટર સાથે એક કરતાં વધારે વેમાં કનેક્ટેડ હશે. મેશ ટોપોલોજી છે એનો એક મેઇન ફાયદો એ છે કે ધારો કે કોઈ પણ સિંગલ કેબલમાં ડેમેજ થશે તો આપણું કોમ્યુનિકેશન ફ્લો છે તે અટકી જશે નહીં. હવે માની લો કે સ્ટાર ટોપોલોજી છે, સર્વર ડાઉન થઈ ગયું તો બધા કોમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ છે તો બંધ. રિંગ ટોપોલોજીમાં પણ એવું, એક કેબલ વચ્ચેથી ડિસકન્ટિન્યુડ થઈ ગયું તો આખી આપણી લૂપ છે તે અધૂરી રહી જશે. ટ્રી બસ ટોપોલોજીમાં મેઇન કેબલ છે જે મેઇન બેકબોન છે એવડું એ આપણું, એના અંદર કોઈ ખામી આવી તો આપણું કોમ્યુનિકેશન અટકી જશે. પણ મેશ ટોપોલોજીનો એક મસ્ત બેનિફિટ એ છે કે તે એકબીજા સાથે કનેક્ટેડ હોય છે અને કોઈ પણ કેબલ એની અંદર તૂટી જાય કે બેકગ્રાઉન્ડ થઈ જાય તો પણ માહિતી છે તે આપણું અટકતી નથી. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ ફરીથી રિવિઝન કરશું અને એપ્લિકેશન જે છે તે આપણે જોશું. ક્લિયર છે અહીંયા સુધી? એપ્લિકેશનની સાથે સાથે મેં તમને કાલે પણ જણાવેલું કે સિગ્નલ, એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ એ પણ હું તમને જે તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું અને પછીથી આપણે આપણા સિલેબસ પ્રમાણે જે તે ચેપ્ટર છે તે સ્ટાર્ટ કરીશું. તો આજે આપણે અહીંયા સુધી રહેવા દઈએ. હજુ આપણી પાસે થોડોક ટાઈમ છે. આ ડિફરન્સ જેવી રીતના આપણે ટોપોલોજીમાં ડિફરન્સ જોયો હતો, નેટવર્કની અંદર, તેવી રીતના ટોપોલોજીના ડિફરન્સ છે. અને હા, આ ડિફરન્સ પણ લાસ્ટ સેમેસ્ટરમાં તમારે કોઈ તમારા સિનિયર કા જુનિયર હશે એને એક્ઝામમાં પૂછાયેલો પણ હતો. તો શું છે ડિફરન્સ એકવાર ધ્યાનથી જોઈ લો. સ્ટ્રક્ચર, હોસ્ટ એક્ઝિસ્ટન્સ, કનેક્શન ને એ બધું બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજી, 3 વચાળેનો ડિફરન્સ છે. એકવાર શાંતિથી વાંચી લો. એવું હોય તો તમે નોટ ડાઉન પણ કરી શકો છો, કારણ કે તમારે ટ્યુટોરિયલમાં પણ લખવાનું આવશે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે પણ તમારો આઈએમપી છે આ સબ્જેક્ટ, મીન્સ કે આ ટોપિક. હું તમને હજુ ખાસ કહું છું કે નેટવર્ક ટાઈપ, નેટવર્ક ટોપોલોજી અને નેટવર્ક આર્કિટેક્ટ ત્રણેયની અંદર મિક્સઅપ કરતા નહીં. નેટવર્ક ટાઈપમાં કયા કયા છે તો લેન, મેન અને વેન વાળા જે જોયા તે ગઈકાલે. પછી નેટવર્ક આર્કિટેક્ટ ક્લાયન્ટ ટુ સર્વર અને P2P એટલે કે પિયર ટુ પિયર. અને નેટવર્ક ટોપોલોજી બસ, રિંગ, સ્ટાર, ટ્રી, મેશ એ બધી ટોપોલોજી છે. હવે છે એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર, એ પણ હવે સાથે સાથે જોઈ લઈએ અને આ ચેપ્ટરને આપણે સમાપ્ત કરીએ. એપ્લિકેશન ઓફ ધ કોમ્પ્યુટર નેટવર્ક તો આપણે ક્યાં યુઝ કરીએ છીએ? તો સૌથી પહેલું તો ફાઇલ શેરિંગ માટે, ડેટા શેરિંગ માટે, પછી પ્રિન્ટર શેરિંગ માટે, જ્યાં આપણે કોઈ પણ વસ્તુને કમાન્ડ આપીને આઉટપુટ મેળવતા હોય તે બધા માટે. કોમ્યુનિકેશન અને કોલોબરેશન, રિમોટ એક્સેસ, ડેટા પ્રોટેક્શન, સેન્ટ્રલાઇઝ સપોર્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. એટલે કે તમારે અત્યારે કનેક્શન ક્યાં મહત્વનું છે? તો બધે મહત્વનું છે. ધારો કે તમારું ઉપર પ્રિન્ટર છે, ત્યાં પ્રિન્ટ આપવી હોય તો એના માટે જઈને જે પ્રિન્ટરમાં કનેક્શન છે એની લેપટોપમાં આપવું, એની કરતાં તમે નીચેથી ડાયરેક્ટ પ્રિન્ટ પણ આપી શકો છો, કારણ કે આપણે શું છે એકબીજાને કનેક્શન કરેલું છે. કોમ્યુનિકેશન કરી શકો છો 2-3 જણા વચ્ચે, મેસેજિંગ, રિમોટ એક્સેસ, તો આ બધા છે એના ફાયદા. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી સિલેબસ વાઇઝ આપણે ચેપ્ટર ચાલુ કરીશું. આ તમારું બેઝિક ઇન્ટ્રોડક્શન હતું. ચાલો તો આવતા વીકથી આપણે
સિલેબસ વાઇઝ જોશું. તો આજે અહીંયા સુધી રાખીએ. ત્યાં સુધી જય ભારત મિત્રો, અને ખાસ પોતાનું અને પોતાની આજુબાજુનું લોકોનું ધ્યાન રાખજો, કારણ કે અત્યારે પરિસ્થિતિ કંઈક એવી છે એના માટે. તો જય ભારત. ચાલો મિત્રો, તો હવે આજે આપણે અત્યાર સુધી જે કંઈ પણ આપણે સ્ટડી કરેલું છે, અત્યારથી શરૂઆતથી લેક્ચર લઈને અત્યાર સુધી, એના બેઝ પ્રમાણે હવે આપણે અસાઇનમેન્ટમાં 3 ક્વેશ્ચન જે હમણાં હું તમને ડિસ્પ્લે કરીશ, એ 3 ક્વેશ્ચન તમારે એના આન્સર આપવાના છે. અને આન્સર જે લોકો આપશે એની જ અટેન્ડન્સ સબમિટ થશે. એટલે આન્સર આપવા તમારે ખૂબ જરૂરી છે. અને આન્સર પણ તમારે વિધિને 1 to 2 લાઇનની અંદર આપી દેવાના છે. એવું નથી કે તમારે બહુ બધા પ્રમાણમાં આન્સર આપવાના છે, ડિસ્ક્રાઇબ કરવાનું નથી. વિધિને તમે જે સમજેલા છો તો 1 થી 2 લાઇનની અંદર તમારે એકદમ શોર્ટમાં તેનો આન્સર આપી દેવાનો છે. તો દરેક લેક્ચરની પછી આપણે આ રીતના એક તમને ક્વેશ્ચનરી મળશે આન્સર માટેની, અસાઇનમેન્ટ માટેના ક્વેશ્ચન. ચાલો તો આપણે આન્સર અને ક્વેશ્ચન તમને બતાવી દઉં, તમે તેનો આન્સર આપીને અટેન્ડન્સ પોતપોતાની કરાવી લેવાની છે.